કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, મારા દોસ્તો એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિ પોતાને ભૂલીને બીજાને વધારે મહત્વ આપે છે, બીજાને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સમજવું કે તે વ્યક્તિ બીજી વ્યક્તિને ખૂબ પ્રેમ કરે છે અને તેના માટે એક્શન્સ પણ કરે છે, ક્રિયાઓ પણ કરે છે. આ જ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ક્રિયાઓ, એક્શન્સ. જીવનની સૌથી અસરકારક, સૌથી સંતોષકારક બાબત એ છે કે જ્યારે વ્યક્તિ સ્વનો મોટો ભાગ ભૂલીને બીજાને આપવામાં લાગી જાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ ઊંડી છે અને ખૂબ જ મહત્વની છે. અહીંયા વાત છે પ્રેમની અને ક્રિયાઓની, એટલે કે લવ અને એક્શન. આપણે ખરેખર કોઈને સાચો પ્રેમ કરતા હોઈએ, પરંતુ જો તમે તેને કહી ના શકો, તેના માટે કશું કરી ના શકો, તો પછી તે પ્રેમ ફક્ત ને ફક્ત પ્રેમ જ રહી જાય છે, તેને વાચા મળતી નથી. પ્રેમને વાચા આપવી ખૂબ જરૂરી છે. બે રીતે વાચા આપી શકાય છે, એક તો બોલીને અને બીજું કરીને. બોલેલો પ્રેમ ફક્ત બોલવા પૂરતો જ સીમિત રહે છે. જ્યારે વ્યક્તિ માટે તમે ખરા દિલથી કંઈક કામ કરો છો, તે વ્યક્તિને આગળ લાવવા માટે પ્રયાસ કરો છો, પ્રયત્ન કરો છો, પોતાને પણ ભૂલીને તેના માટે તમે બધું જ કરવા તૈયાર થાઓ છો, તો તે સાચો પ્રેમ કહેવાય છે. એટલે કે પ્રેમ બોલવો નથી પડતો, પ્રેમ દેખાઈ જાય છે. બસ મારા મિત્રો, આપણે જેને પણ સાચો પ્રેમ કરતા હોઈએ, અહીંયા પ્રેમ એટલે ફક્ત પતિ પત્નીના પ્રેમ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના પ્રેમની વાત નથી. અહીંયા પ્રેમ છે માતા પિતાના પ્રેમની છે, પિતા પુત્રના પ્રેમની છે, માતા પુત્રના પ્રેમની છે, બધા સંબંધીઓના પ્રેમની છે, મિત્રોના પ્રેમની છે. એટલે પ્રેમને ફક્ત એક જ આંખે જોવું, પુરુષ અને સ્ત્રીના પ્રેમથી તે વાત નથી. અહીંયા વાત છે સાચા પ્રેમની, ખરા પ્રેમની. અને સાથે સાથે સાચો પ્રેમ જો આપણે દેશને કરતા હોઈએ, સમાજને કરતા હોઈએ, શહેરને કરતા હોઈએ, તો તેની પણ વાત છે. બસ મારા મિત્રો, પ્રેમની અને ક્રિયાઓની આ વાત આપણે આપણા જીવનમાં ઉતારીને આપણે આગળ આવવાના પ્રયાસો કરવા જોઈએ. કારણ કે જ્યારે આપણે પોતાને ભૂલીને બીજાને આગળ લાવવા માટે પ્રયાસ કરીએ છીએ અને ત્યારે જે વ્યક્તિ જ્યારે સફળ થાય છે, ત્યારે તેને જે સંતોષ મળે છે, એને જે સિદ્ધિ મળે છે, તેના કરતાં વધારે સંતોષ આપણને થાય છે. આપણા સંતોષ માટે પણ આપણે આટલું તો કરવું જ રહ્યું. થેન્ક યુ.